વિચાર નકર તને વિચારજી કે છે એ તું માની લઈશ ને ઓલું તું વિચારથી જુદો પડીશ. ધ્યાન એટલે વિચારથી જુદા પડવાની પ્રક્રિયા. એટલે વિચાર હવે ગમે એમ કહે પણ તમે એનાથી જુદા છો એટલે એની ઇફેક્ટ નહીં આવે. એમાં પછી એવું થાય ક્યારેક આમ ચાલુ કરી તો થોડાક દિવસ આમ ચાલે પછી વળી પાછું છે ને મતલબ કન્સિસ્ટન્ટ ના એટલે કન્સિસ્ટન્ટ આ દુનિયામાં કાંઈ વસ્તુ નથી. એક વસ્તુ યાદ રાખવાનું, ઈ કન્સિસ્ટન્ટ ભલે ન હોય, કન્સિસ્ટન્ટ ની અંદર તમારે શું કરવાનું કે જ્યારે મિસ થાય ને ત્યારે અંદર ખટકો કરવાનો એટલે પાછું ચાલુ થઈ જશે. એટલે એની અંદર શું થાય, કુદરત આપણી કસોટી કરે કે તમારો હેતુ બરાબર છે કે નહીં, ચેક કરે. એટલે તમને પછી તમારું ડાયવર્ઝન કરે. તમે માનો કે હવે આમાં રસ નથી ધરાવતા તો હવે તમારું ડાયવર્ઝન બીજામાં કરી નાખે. એટલે આ કુદરતની એક આખી રચના છે. એ તમારો હંમેશા ટેસ્ટ કરે કે તમને આમાં રસ છે કે નહીં. રસ નહીં હોય તો તમારું ડાયવર્ઝન ત્યાંથી અનિવાર્ય છે. એટલે એમાં પ્રયાસ રાખવો પડે, આપણો અંદરનો ભાવ રાખવો પડે કે ના આ તૂટી ગયું, 2 4 દી 5 દી તૂટી ગયું, ફરીથી પાછું ચાલુ કરજો, પાછું ચાલુ કરજો. એટલે એ તો રહેવાનું જ. બધા લોકો અમે કરતા હોય, અમે વર્ષોથી, અમે તો નાનપણથી કરી, તો એ વચ્ચે વચ્ચે ઇન્ટરવલ તો આવતા જ હોય. ઇન્ટરવલને જોડી દે પાછા. એમને કુદરતની અંદર કોઈ સીધી વસ્તુ જ નથી. થોડુંક હાલે ને ત્યાં પાછું પેસિવ ફોર્સ આવી જાય.